આપશે ને ડીલે માફી? સિવિલ કોર્ટ તો આપે જ. સિવિલ કોર્ટમાં તો ઉપાધિ કરો જ માં. જે કાંઈ ડીલે માફીની ઉપાધિ છે રેવન્યુ કોર્ટની છે. સિવિલ કોર્ટની તો ઉપાધિ છે જ નહીં. એ તો ગમે એટલા વર્ષનો ડીલે માફ માટે સુપ્રીમ કોર્ટે ચુકાદો કીધો છે. હવે ડીલે માફી કે કોઈ પણ અરજી રજૂ કરતો શું કરવાનું છે? પ્રથમ ડીલે માફી મૂકવાની છે. 60 દિવસથી વધારે સમય થઈ ગયા હોય તો ડીલે માફી નીચે અરજી મૂકવાની છે. અરજીની નીચે તમારું એકરારનામું હોય, એકરારના નીચે સોગંદનામું ક્રમમાં મૂકવાનું છે. ત્યાર પછી પરિશિષ્ટ મૂકવાનું છે. સરનામા ખુરશી જ મૂકવાની છે. એટલે કે જેટલી વ્યક્તિઓને તમે અંદર જોડ્યા છે તમારા અને સામેવાળાના, એના સરનામાનું પાકું લિસ્ટ, મોબાઈલ નંબર સાથેનું, એ બધું સરનામા ખુરશી સાથે મૂકવાનું છે. નીચે પુરાવા ક્રમશઃ મૂકવાના છે, બધા જે ક્રમમાં લાગુ પડતા હોય. અને એ પરિશિષ્ટ જે મૂક્યું છે એમાં તમે ક્રમ બતાવ્યા હોય કે આટલા આટલા પુરાવા લિસ્ટ છે, એ પ્રમાણે એના પુરાવા સાથે જોડતા જવાના છે. આવો આખો સેટ કરી 3 નકલમાં બનાવવાનો છે. એક નકલ કોર્ટમાં મૂકો, એક નકલ સામેવાળાના આપો ને એક નકલ તમારી પાસે પણ રાખો, જેથી કરીને તમારે જ્યારે કંઈ પ્રેઝન્ટેશન કરવું હોય ત્યારે તમારી પાસે નકલ સામેવાળાની નકલ ખાસ લેતા જાઓ અને સાથે આપી દેવાની થાય. અને કોર્ટની નકલ તો દેવી જ પડશે. આટલી વસ્તુ રજૂઆત કરવાની બાબત થઈ.